આ મૃત્યુલોક છે. ભોગવટો અહીંયા જ થાય, બીજે ક્યાંય ભોગવટો છે જ નહીં. અતિ પુણ્ય કરશો તો અહીંયા આવવું પડશે, અને અતિ પાપ કરશો તો પણ અહીંયા જવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. તો સંતો ભક્તો મહાપુરુષો શું કરે ખબર? પુણ્યને ભાગીદાર ન બને, પાપને ભાગીદાર ન બને. બે માંથી મોક્ષ. બે હાકળ છે, એક હોનાની છે, એક લોઢાની છે. હોનાની હાકળ બંધાવો તો અહીંયા બંધાવવાનું. પુણ્ય અતિ કરશો તો હોનાની હાકળ થઈ તમને, તોય તમારા ભોગવટો તો મૃત્યુલોકમાં છે. અને ગુડા કર્મ કરશો તો એ લોઢાની હાકળ છે, તોય પણ ભોગવટો અહીંયા છે. સંતો ભક્તો બંધાતા નથી ક્યાં. મુક્તિનો ચાહક છું, બંધન નથી ગમતા. નાજી સાહેબ કહે ને, હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. અગર તું દઈ શકે મુજને ધરતી પર ગગન. એવા અમારે પૂજ્ય હરિયાણા બાપુ આવ્યા છે. પ્રેમથી તાલી વધારો સંતોને, સંતો ભક્તોને પ્રેમથી તાલી વધાવો. એવા સંતો બાપુ અમારા વિરમભાઈ બાપુના નાના ભાઈ છે, ભજનિક છે, અતિ સુંદર ભજનો સુંદર ગાય છે. મારી સંગાથે સાગરદાનજી છે, પ્રેમથી તાલી વધાવો. ઉસ્તાદમાં સાગરદાનજી. એવા આપણા રૂડાન મેખડા અને ચંદુભાઈ ડાભી, પ્રેમથી તાલી વધાવો. એમાં બે ત્રણ જણા તો માઇક વાળા છે. તમે ન ઓળખતા પણ અમે તો ઓળખતા હોય. એવો મારી બાજુમાં બેઠા કાનભાઈ ખોટી, શ્રી શક્તિ સાઉન્ડ, પ્રેમથી તાળી વધાવો એમને. અને લીમડી આસ્થા સાઉન્ડ અમારે મેહુલભાઈ બેઠા છે, અમે એમને પણ વધાવો. એટલે આપણે ભગવતી સાઉન્ડને પણ વધાવો. ના, બહુતરાજી સાઉન્ડ, બહુતરાજી સાઉન્ડ એ પણ સુંદર મજાના સાઉન્ડ છે. હા, અને ભજનનું ઘરેણું કહેવાય અમારે. 70 ઉંમર પોગી 70. ભજનની કૃપાથી જો હજી જપતો બોલાવે, એ ભજનની કૃપા. આ બધાના આશીર્વાદથી હજી જપતો બોલાવે. એવા શ્યામભાઈને વધાવો પ્રેમ તાલીથી. શ્યામભાઈ બાજુમાં અમારે રમેશભાઈ રબારીના દીકરા છે, જેની બે ત્રણ પેઢીઓ ભજનમાં છે. એના બાપુજી મારી ભેગું મજૂર ઉગાડે. આ દીકરોએ પણ વારસો સંભાળ્યો છે. રમેશભાઈ રબારીને વધાવો તાલીથી. અને ગૌરાંગભાઈ, ભજનનું ગૌરવ એટલે મારા ગૌરાંગભાઈ, એમને વધાવો પ્રેમથી. શૂટિંગ આલી ભગવતી શૂટિંગ, એમને પણ તાલી વધાવી વાલા. અને અતિ પુણ્યશાળી તો આતા ભાઈ શ્રી વીરજીભાઈ નો આત્મા છે. આપણે બધાને એક કર્યા, ભેગા કર્યા. અને હરિભજન નો મહિમા આપણને આ સાંભળ્યો કે ભાગ્યમાં આવ્યો કહેવાય વાળા. આ એ પુણ્યશાળી આત્માની કૃપાથી આપણે બધા લેટ ઉઠી છે. દુઃખ તો મહાપુરુષોને પડે છે, પણ એની પાસે સહન કરવાની શક્તિ હોય, આપણી પાસે ઓછી. રાયડું નાખવા માંડી, એ રાયડું ન નાખે, જોઈ રહી. નરસિંહ મહેતા ભજન કરતા હતા ને, કોઈ કીધું કે સાંભળ્યા ને તમારો સાંભળ્યો વહી ગયો. મહેતાજી 20 વર્ષનો દીકરો વહી ગયો. મહેતાજી તમારો સાંભળ્યો વહી ગયો. તો કરતા આ માથમાં પકડાઈ ગઈ. ધ્યાન ધર્યું તો ઠાકર નજરે આવ્યો, દ્વારકાધીશ નજરે આવ્યો. એ ભાઈને કીધું, ભાઈ મારે ઠાકર કર્યું ઠીક હશે બધું. પાછા કીર્તનમાં લાગી ગયા. એમ આ બધું હરી કરે છો. માનવ કે હું કરું કરતલ દૂજો કોઈ. એમ ધીરા ભગત એમના દીકરાની ચિતા માથે આ વાણી લખેલી છે. આ વાણી એના દીકરાની ચિતા માથે લખેલી છે. બાળીને વહી ગયા. દાગુર છેલ્લા દાગુને પૂછ્યું, ભાઈ કોણ ગામમાંથી રામચરણ પામ્યું છે? કીધું કે અમારા ગામમાં એક બ્રાહ્મણ, એક ધીરા ભગત નામના ભગત હતા. એ તો 68 દિનની યાત્રાએ ગયા છે. એનો એકનો દીકરો હતો, એની ચિતા જલે છે. છેલ્લા દાગુએ કીધું એટલું. અને પછી તો ઈ વહી ગયા. ધીરા ભગત ને સામે ચિતા હતી વાલા. જેને મળવા આવતા હતા, 68 તીર્થની યાત્રા કરીને, 4 ધામની યાત્રા કરીને એને શમશાને મળ્યા. પણ કઈ રીતે મળ્યા? આ રીતે. મુખ પણ ન જોવાનું, ચિતાનો ઢેર પડ્યો છે. અમુક લાકડા હળી ગયા છે, અમુક માંથી ધોળાના ગોટા નીકળે છે. ત્યાં ત્યાં બેહી ગયા અને ન્યા વાણી લખાણી વાળા. સંસાર જવાના, સંસાર જવાના એ બાત કા અરે આવે ને અરે આવે ને રંગ પતંગ નો ઉડી જશે, રંગ પતંગ નો ઉડી જશે. આ દેહ ને પતંગ કીધી છે. આના 3 રંગ છે.
રંગબેરંગી તો હમણાં નીકળી, બાકી રંગબેરંગી નહોતી. પણ આના રંગ છે બચપન, યુવાની, બુઢાપો. અતિથિને કારણ ઓલો ઉડીને અગનમાં પીડ્યો. ધર્મને માટે અવધપતિ એટલે શિબી રાજા પોતે વનવાટે મૃગલા ખેલવા નીકળ્યા. બેહી જા હવત, બેહી જા. બહુ ઓહલો કરીને વનવાટે પોતે મૃગલા ખેલવા નીકળ્યા. રાતના ભૂલા પડી ગયા. એવી ઠંડી. એક વૃક્ષનો આધાર લીધો, અશ્વને બાંધી દીધો. અવધનો માર્ગ ભૂલાઈ ગયો છે. અને વૃક્ષ નીચે ઠંડી પડી તો પોતે રૂજવા લાગ્યા. ઈ વૃક્ષની માથે ઓલી ને ઓલો વિરમભાઈ બે બાપાએ જે લખ્યું ને ઈ મહિમા છે. આ સગલું સવાર બાપાએ લખેલો ધર્મ ધોરણ પાડ્યો ઓલી ને ઓલે ખરો. હામાં કોણ હતા ખબર? હામાં શિબી રાજા. રોજે છે પોતે ઠંડીના રાજન અને ઉપરી ઓલે બેનો માળો, બેના બચલા, બે બેઠા બેઠા વિચાર કરે છે. ઓલો ઓલીને કહે છે કોઈ માનવ લાગે છે. હા, કોઈ રાજઘરનો માનવ લાગે છે, રાજવી લાગે છે. બે વાતો કરશું પર બેઠા બેઠા. તો ઓલી કે કામ કરો ને તમે. શું કે ઠંડી બહુ લાગે છે, ક્યાંય અગ્નિ લઈ આવી જો ને તો ઠંડી ઉડી જાય. એટલું કામ કરી ગયું કે હા સતી ઈ થાય મારતી. પોતે ઉડ્યા, આજુબાજુના ગામડા રેખડ્યા ને તો કઈ ચિત્તામાં શમશાનમાં કે ચિત્તા હળગાવીને વહી ગયેલા. અગ્નિનો અંગાર પડેલો આખો. ફ્રંટી ખાઈને માથે ઓલો ઉતર્યો. ઉપર લાકડું લીધું સાચમાં, લાકડાને હળગાવ્યો અને પાછો ઉડ્યો જ્યાં શિબી રાજા બેઠા હતા. સામે અગ્નિ મૂકી પાછો ઝાડવામાં ચડી ગયો. રાજા રાજી થઈ ગયા. ઓહો, પંખીડું તો જંગલ હતું, કુસો ભેગો કર્યો, નાખ્યો, ધુમાડો થયો, અગ્નિ થઈ, દેવતા થયો. ઠંડી ઉડી ગઈ રાજાની. મૂળ મોજમાં આવી ગયા. હોલીએ કીધું પાછું 2-2:30 વાગ્યાનો પોર થયો ને કે આપણો આંગણો છે, આપણો આશરો છે ને અહીંયા માનવ બેઠો છે તો આપણી ફરજ બને છે કાંક આપણાને દેવું જોઈએ. આ ભૂખ્યો હોય છે. અરે સતી એને આપણે શું દઈએ? આપણે આપણા પર તો માન કરીશું. નહીં, લાગે છે છત્રી જેમ કોઈ રાજવી લાગે છે એટલે માટી ભરકતો હોય છે. આ માટી કાંઈ કામ નહીં આવે. મારી માટી અગ્નિમાં નાખી દઉં, હળગી જાય તો એને એમ થાય કે આખી અંજાઈ ગયા, પંખીડા પડી ગયા અને ખાઈ લઈને એનું પેટ ભરાઈ ગયા. એના આશીર્વાદ મળશે આપણને. તો ઓલો કે સતી એ કામ કરો, ઈ કામ પણ મને કરવા દે. આ બે બચ્ચા છે ને એ તમે રાખી શકશે ને હું નહીં રાખી શકું. વાલા આંખો વીચીને ઓલો પીડ્યો. રાજાએ ખૂબ બચાવ્યા પણ બચ્યો નહીં. એની પાછળ ઓલી પડી, બેને બચાવ્યા, બે પ્રાણ છોડ્યા. અને 4 નો પોર થયો. નામથી હામો વિમાન આવ્યું, નારાયણના ઘરનું ઉત્સવ વિમાન આવ્યું. ઓલી ને ઓલો બે બેઠા છે અંદર. અને આકાશવાણી એ રાજવી, એ રાજન, આ પંખીડા વિમાન મગાવે છે, તમે રાજા છો, કાંક કરો. મને લાગ્યું સાચી વાત છે. પંખીને વિમાન આવતું હોય હું તો અવધનો રાજા છું, શું ન કહું. ત્યાં નક્કી કર્યું, નિયમ લીધું વાલા કે શિબીનો પ્રાણ કોઈ માગે તો દેવા તૈયાર છે. અવધમાં આદિને કહી દીધું જગતને કે મારો પ્રાણ માંગો ને તો પણ દેવા તૈયાર છે. અને એ આપણા મહાપુરુષ ચોટીલાના એટલે ધારસિંહ ભગતને યાદ કરવા પડે. આ ભૂમિના મહાપુરુષ, એની વાણી લખાય ને મહાપુરુષો એ લખી શકે, બધા વાણી નો લખી શકે. કાગા એની કાન પછી ઘરોઘર મંડાશે. એવા માયાળુ માનવ હોય ને જગત યાદ કરે. આ બધા સંતો ભક્તોની વાણી આપણે ગાઈએ છીએ, કોઈ મહાપુરુષની. એ ફૂલને આપણે યાદ કરો. આપણે સુગંધી ફૂલડા હતા. આપણે ઠાકરની વાડીના બધા બગીચાના ફૂલડા છે. આમાં ધીરા ભગતે કીધું ને, માળી વીણે રૂડા ફૂલડા, કલિયો કરે વિચાર. માળી એટલે ભગવાન, એને જે ફૂલ ગમે લઈ લે. ખીલી ગયો એટલે ફૂલ લેવા. પણ બાજુમાં કલી હોય ને વિચાર કરતો મારું દીકરો આને આ લઈ લીધો, કાલે આપણે વારો તો છે. માળી વીણે રૂડા ફૂલડા, કલિયો કરે વિચાર. બસ આજનો દીજ આનંદ. કાલે તો આપણે શિરઘા, આ ગાય તો આપણી માંથી છે. પણ ભજનમાં સત્સંગમાં જવાથી શું થાય ખબર? ભય મુક્ત થઈ જાય. જેની બીક લાગે ને લાગે નહીં. मरवो तो सही पाक्को से। कार इंश्योरेंस डन। पॉलिसी बाजार से कराया? नहीं। तो तू ज़ेब्रा नहीं हो सकता। कार नई हो या पुरानी,
पॉलिसी बाजार पे कंपेयर करके खरीदो और 30,000 तक बचाओ, इसलिए तू ज़ेब्रा तो नहीं है, तू है गधा काइंड ऑफ। जगत में कोई जाने नहीं तो जने तेना जीण्याथी हूँ कोई दुनिया में ओळखे नहीं तो जन्म लीधो नो लीधो कहेवाला अहीं आवी गया मानव तरीके आव्या होय एकादुं काम हारू न करी एकादुं काम हारू न करी जगत माटे એવું માયાળું જીવન એટલે આપણા વીરજીભાઈ એની પાછળ બધી આ ભેગા થયા છે સાચી માયા તો એની છે માયા મૂકી જાય ને એટલે પછી જાઓ બધો મેળાવડો થાય પાછળ એની યાદી થાય અને જગત યાદ કરે બાકી જાવું એ સત્ય સનાતન પાકું છે વ્યામણ બાપાએ મંડપ કર્યો અને જીવણ સાહેબ તેડો વાયક મૂક્યો બાપા પધારો મંડપમાં અને પાળિયા મંડપમાં આવ્યા જીવણ સાહેબ અને વિહામણ બાપા એટલે રામદેવજી મહારાજનો અવતાર આપા વિહામણ કહે કે આપા જીવણ હા બાપા આ સમાજને કદી વાણી સંભળાવો ભજન સંભળાવો આ ભજન આપણે વર્ષોથી ગાઈએ છીએ ગાવાનું કારણ જ ખબર સમયની વાણી વિવાહનું કાયણમાં વિવાહનું એમ ન હોય ચિઠ્ઠીઓ ઘણી આવતી પણ એ હોય નહીં એવું લગ્ન ના ગાય તો જ હારા લાગે ત્યાં પછી કાંઈ ન હાલે અને કાંઈમાં પાછું લગ્નનું ન હાલે ભેગું કરી રોડમાં નીકળો ખબર પડે સાઈડ કાપ્યા છે બધી વાત જ નહીં કાપો નીકળો ભાગો ક્યાં જવું ભગવાન સમય નહીં આ યુગ છે ઓમ સત્ય યુગ આ યુગ છે ઓમ સારામાં સારો યુગ છે કલયુગ છે ને બહુ સરળ યુગ છે પણ ધીરે ધારણા રહે તો દેખા દેખી મરી જાય તો કઈ એમાં કલયુગ જે આવ્યો નથી મહારાજા પરીક્ષિત હતા આપણે ભાગવત સાંભળીને અભિમાન્યુના દીકરા મહારાજા પરીક્ષિત એ હસ્તિનાપુરમાં કલયુગ ન આવી શકતો દિલ્હીમાં ન આવી શકતો એનું કારણ શું હતું ખબર પાંડવોનું પુણ્ય એવું જ્યાં ભજન ને પુણ્ય જ્યાં હોય ને જ્યાં ભક્તિ પડી હોય ને ત્યાં કલયુગ હજી નો આવ્યો હાલમાં નો એમ કલયુગ આવી ન શકતો કીધું મારે જવું તો પડશે ચારે ખંડમાં મારે જવાનું છે અને દિલ્હી બાકી રહી જાય હસ્તિનાપુર બાકી રહી જાય ખેલ કર્યો વાલા પરીક્ષિત બરાબર મરલા ખેલવા નીકળેલા અશ્વ માથે અને હામો ખેલ કર્યો કેવો ખેલ કર્યો ખબર એક ગાય ઊભી છે ભાંભળા નાખે છે એના વાસડાના 3 પગ કાપી નાખ્યા છે એક પગે વાસડો પગ ઢળડે છે અને માથે દૈત્યનું રૂપ ધારણ કરી ખડગ હાથમાં લઈને ઊભો રહેલો અને પરીક્ષિત આમ જ્યાં જોયો ઓહો એક નાની જીવી છે અમારા રાજમાં નો થાય ગવતિયા કોણ દોસ્ત કોણ પાપી એને ખડગ ખેંચ્યો હામો જ્યાં વાર કરવા ગયા તો કલયુગ હામો ખડગ નાખી દીધું અને બે હાથ જોડ્યા પ્રભુ મને મારજો પછી પેલા મને સાંભળી હું કોણ છું મને જાણી લો પછી મારી માથે વાર આવે તો કલયુગની લીલા હતી આમ હાથ કર્યો બધું હકેલાઈ ગયું કાંઈ નહોતું વાસડો નહીં ગાય મૂળ રૂપમાં કલયુગ યુગ છે કોઈ દૈત નથી યુગ છે અને ભગવાનનો મોકલેલો યુગ છે આમાં સાવ સરળ છે જો ભજન થઈ જાય તો સાવ સરળ છે પણ કાંઈ કષ્ટ ન પડે ખાલી સમરણ કલી કેવલ નામ આધારા સમૃદ્ધ ઉતરે નર ભવ આવ સરળ પ્રભુ મને સાંભળી લ્યો કોણ છો હું કલિકાલ યુગ છો આ બધી રચના હું આ ગાય ને વાછડો ક્યાં ગયા બધા પ્રભુ તો મારી લીલા કાંઈ છે નહીં મારે શું સમજવું કે મારે તમારી નગરીમાં આવવું પણ મારે આવતું નથી કારણ તમારા વડવાનું પુણ્ય એવું છે ભક્તિ એવી પડી તમારા વડવાઓની એટલે મારો પગ નથી થતો હે પણ પરીક્ષા ને ખબર કલિકાલનો વાયરો કેવો છે ના પડે તારે મારે નગરમાં નથી આવવાનું નહીં પ્રભુ મારે આવવું તો પડશે આપ મને રજા આપો તમે કયો ન્યા રહો બસ તો જ્યાં મદિરા પીતા હોય ન્યા રહી ગઈ મદિરા પાન જ્યાં થતો હોય વધારે ત્યાં કલયુગ આમ ઘોડે થઈ ગયું માથે સમજી લો હાલમાં એમ છો અટાણે હાલમાં એમ એ પડ્યો ને એટલે ઓઈલો ઘોડો થાય માથે પડ પછી ન બોલવાનું બોલાતું હોય ન કહેવાનું કહેવાતું હોય એ ન બોલતો હોય કલયુગ એને બોલાવતો આમ બોલ તો અમારી બાજુ આવી ને તું તને મોક્ષ મળી જાય
તું આમ કર અને જામ જુવા એકો દોડું તીડી ઈ જ્યાં હાલતું હોય ત્યાં ઘોડો થઈ જાય. એક પરસ્ત્રીક્રમણ જ્યાં હાલતું હોય ત્યાં અને ચોરી થતી હોય ત્યાં ચાર ઠેકાણે ઈદના રાજમાં હતું નહીં પણ પેલા ના પાડી તારે મારા રાજમાં નથી આવવાનું. પ્રભુ ના પાડવાનું કારણ શું કે તું આવ્યું ને એટલે ભૂખ મરવા આવે તો મારા નગરના માનો ભૂખે મરે. અને કલિયુગે વચન આપ્યું ને પ્રભુ જો મારો યુગ છે ત્યારે હું આવવાનો છું, ત્યારે ચાર ખંડમાં રહેવાનો છું, પણ મારો આખા જગતને વચન છે મારું કે મારા રાજમાં કોઈ ખાઈ ખાઈને ભૂખે નહીં મરે, પણ ખાઈ ખાઈને મરે તો મને કહેતા સમય એ છે જો ખાઈ ખાઈને મરે. આરામ જો કોઈ ભૂખે મરતું ન ખાવાનું ખાય પછી કે રોગ થયો ફલાણું થયું ઢીકડું થયું વાત આવે ખાવાનું. કલિયુગ વ્યાસ ભગવાનના સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાને કલિયુગ ખાણ્યો. વાહ કલિયુગ વાહ કલિયુગ વાહ કલિયુગ. શું કામ ખબર? કેટલાનું ભજન કરી જો ને સ્મરણ કરી જો ને ખાલી કાંઈ તમારે કરવું પડે મને બાદ કે નહીં અનાજ તો મેં ખાતા તો માટીનો હારી છું. અને પરીક્ષા કોને કરી ખબર? જ્યાંથી ઓલાથી લાગી હતી ભક્તિનો પ્રારંભ ઓલાથી છે તો ઓલીને ઓલાથી તો અગ્નિદેવને ઇન્દ્ર ભગવાને કીધું તમે ઓલો બનો. ઓલાને ઓલાથી લાગીને ઓલાથી બોલો તમારે શું વાંધો છે? બાદ ને શિબી રાજા કહે છે કીધું કઈ ગઈ હું આની પાછળ 3 દિવસથી ભટકો છું, હાથમાં નથી આવતો. આજે તમને આશરો દઈ દીધો, મારો પણ ન્યાય કરો. તો રાજા હતા કે બોલો તમે કયો કરો. તો એની બારોબાર મને માટી આપો અને તમારી. આવું કોને કીધું? બાદે કીધું શિબી રાજા મને માટી આપો તમારી માટી આપો કે મંજૂર છે મને. તો રાજા મારો હોલો બચી જતો હોય હું માટી આપું. કાંટો મંગાવ્યા, ત્રાજવા મંગાવ્યા, તલવાર પોતા પાસે હતી, આમાં છાબડા રાખ્યા. દેવો જો આવ્યા દેવો, દેવ લોકો દ્રષ્ટિ નાખીને જોવે છે અહીંયા ઘટના મંડાણી છે. ત્રાજવું પગનો પીંડો કાપ્યો, છાબમાં મૂક્યો. હોલો તો ગોથા જોડો હોલો હોય, હોલામાં શું વજન હોય? આખો પીંડો શિબિરાજાનો મૂક્યો માથે. ઓલાનું સાબ નીચું રહ્યું. ન્યા રાજા સમજી ગયા કે હા હવે બરાબર, હવે મારી. This is Kapil. Kapil thinks burnout is for other people. Tasks का overload, caffeine का overdose. घर हो या बाहर, Kapil always says yes for one more. Until body ने बोला बस अब no more. That's when Kapil realized दुनिया भर के हसल से पहले हेल्थ इंश्योरेंस लेना स्मार्ट है. Star Health Insurance, India's most trusted health insurance company. Insure now. તો એને આપણે માટે માંગ્યું તો તમે જો કે પ્રભુ આગળ કલિયુગ આવે છે હો. ત્રણ રંગ કર્યા, રંગ પતંગ નો ઉડી જશે રેસે જે આકડાનો વાલા જે આકડાનો હેતે હરી
This is Varun. Varun calls himself a foodie. जो भी हो वायरल, वरुण करेगा उस पे अटैक. Until भटूरे ने किया काउंटर अटैक. That's when Varun realized foodie बनने से पहले हेल्थ इंश्योरेंस लेना स्मार्ट है. Star Health Insurance. Insure now. छोड़ी ने